અમરેલી શહેરમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે પોલીસ અને નગરપાલિકા દ્વારા સંયુક્ત ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન રોડની સાઇડ પર ધંધો કરતા નાના વેપારીઓ, લારી ગલ્લાવાળાઓ અને અન્ય સામાન્ય નાગરિકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે આ કાર્યવાહી વચ્ચે શહેરમાં તંત્રની નિષ્પક્ષતા અંગે અનેક સવાલો ઉઠવા લાગ્યા છે. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે શહેરના ધમધમતા વિસ્તારોમાં આવેલી કેટલીક મોટી વ્યાવસાયિક સંસ્થાઓ, હોસ્પિટલો, કોમ્પ્લેક્સો અને ખાનગી બેંકો પાસે પૂરતી પાર્કિંગ સુવિધાનો અભાવ હોવાથી તેમના ગ્રાહકોના વાહનો જાહેર રસ્તાઓ પર ઊભા રહે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બને છે. તેમ છતાં આવા કાયમી કારણો સામે કડક કાર્યવાહી થતી ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. લોકોમાં એવી ચર્ચા છે કે દર વખતે ટ્રાફિક ડ્રાઇવનો ભાર નાના વેપારીઓ અને સામાન્ય વર્ગ પર જ વધુ જોવા મળે છે, જ્યારે ટ્રાફિકના મૂળ કારણો સામે જરૂરી કડકાઈ દેખાતી નથી. નાગરિકોનું માનવું છે કે જો શહેરની ટ્રાફિક વ્યવસ્થા ખરેખર સુધારવી હોય તો માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી નહીં, પરંતુ સમસ્યાના મૂળ સુધી પહોંચી સમાન અને નિષ્પક્ષ પગલાં ભરવાની જરૂર છે. હવે લોકો તંત્ર પાસેથી સ્પષ્ટતા માંગે છે કે જો કાયદો અને નિયમો દરેક માટે સમાન હોય તો કાર્યવાહી પણ દરેક સામે સમાન રીતે કેમ ન થાય? આ સવાલો વચ્ચે ટ્રાફિક ડ્રાઇવની અસરકારકતા અને નિષ્પક્ષતા અંગે શહેરમાં ચર્ચાઓ વધુ તેજ બની રહી છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી.